Welcome to Deep Journey Vlogs. આપણે જોઈ રહ્યા છીએ હરિદ્વાર ઋષિકેશ યાત્રા હાઇલાઇટ્સ છે અને કહેવાય છે લક્ષ્મણ ઝૂલા પાસે આવે છે અને એક્ઝેક્ટ આ જે જોઈ રહ્યા છો તે દીપ જર્ની વ્લોગ્સ અને કહેવાય છે ફરીથી આપણે એક નવી જર્ની લઈને પાછા આવ્યા છીએ દોસ્તો. આજની જે જર્ની તમને બતાવવાનો છું તે કહેવાય છે 2026 માટે મેં જર્ની બનાવી છે અને હું તમને બતાવવાનો છું કે આપણે હરિદ્વાર કેવી રીતે જવું. રાજકોટથી તમે છો કે જામનગરથી છો કે સૌરાષ્ટ્રના કોઈ પણ સ્ટેટથી છો તો તમારે કેવી રીતે જો હરિદ્વાર જવું હોય અને કેટલા ખર્ચામાં ફરવું હોય એની ટોટલી હું ગાઈડલાઇન્સ આપવાનો છું. અને દોસ્તો કહેવાય છે કે મારા જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને લઈને હું અત્યારે હરિદ્વાર જવા નીકળો છું માર્ચ મંથની અંદર. અને દોસ્તો આ વિડીયોઝમાં બતાવવાનો છું તમને કે ત્યાં જવા માટે કેટલો ટાઈમ લેશે અને કેટલો ખર્ચો આવશે. હું 7 દિવસની આ ટૂર કરી રહ્યો છું હરિદ્વાર ઋષિકેશની. અને દોસ્તો કહેવાય છે કે હું મારો ટૂંક સમયમાં તમને 2025નો ચારધામનો વ્લોગ્સ બતાવવાનો છું. અને દોસ્તો તમારે પણ મારી સાથે જો ચારધામ 2026માં નવેમ્બર મંથમાં કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને મારો નંબર આપેલો છે, તમે મારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો અને વિડીયોઝ પણ તમે જોઈ શકો છો. અને દોસ્તો બતાવું છું કે આ ટ્રેનનો આપણો સફર કેવો રહેશે અને આ યાત્રાનો સફર કેવો રહેશે. અને મારી સાથે જે યાત્રિકો છે તમને બતાવવાનો છું કે કેવા લોકો યાત્રિકોને હું લઈને જઈ રહ્યો છું. તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. ચાલો દોસ્તો આ આપણે જોઈ રહ્યા છીએ તે મારી સાથે જે ચારધામ જે વ્યક્તિને લઈ જાઉં છું સિનિયર સિટીઝન એમની ફેમિલી હતી જે રેલવે સ્ટેશન ઉપર આપણે છોડવા માટે આવી હતી. અને અહીંયાથી આપણી યાત્રા થઈ જાય છે આરંભ. કહેવાય છે 7 દિવસની જર્ની સાથે દોસ્તો આપણે કહેવાય છે સોમવારને રોજ આપણે નીકળેલા છીએ 7 દિવસની યાત્રા માટે. અને કહેવાય છે કે આપણે અમદાવાદથી આપણે વાયા ટ્રેન છે એટલે દોસ્તો આ ટ્રેન આપણે રાજકોટથી પ્રિપેર કરી છે ઓખાથી ચાલીને અર્નાકુલમ સુધી જતી ઓખા અર્નાકુલમ એક્સપ્રેસ. દોસ્તો કહેવાય છે કે આપણે હરિદ્વારની જર્ની માટે ઉત્તરાખંડની નીકળી ગયા છીએ અને કહેવાય છે રાજકોટથી આપણે કહેવાય છે જે ઓખાથી ચાલીને અર્નાકુલમ એક્સપ્રેસ છે ટ્રેનની અંદર આપણે અમદાવાદ સુધીની જર્ની કરવાની છે અને અમદાવાદથી હું તમને ટ્રેન ચેન્જ બતાવવાનો છું. તો મારી સાથે તમે દોસ્તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. વેલકમ ટુ દીપ જર્ની વ્લોગ્સ. અને દોસ્તો આજે વ્લોગ્સની અંદર હું તમને કહેવાનો તો મેં તમને જે વાત કરી કે આપણે અત્યારે ઉત્તરાખંડની ટૂર કરી રહ્યા છીએ જે કહેવાય છે હરિદ્વાર અને ઋષિકેશ જેવા સ્થળો ઉપર આપણે ફરવાના છીએ. અને દોસ્તો આ વિડીયોઝના માધ્યમે હું તમને બતાવવાનો છું કે આપણે કેવી રીતે ફરવું, કેટલો દિવસ લેશે. એટલે આપણે આજે મંડે છે એટલે સોમવારની અંદર કહેવાય છે કે 16/7/37 જે કહેવાય છે અર્નાકુલમથી ચાલીને ઓખાથી ચાલીને અર્નાકુલમ સુધી જાય છે ઓખા અર્નાકુલમ એક્સપ્રેસ. એ ગાડીની અંદર આપણે અમદાવાદ સુધી આ ટ્રેનની જર્ની કરવાના છીએ. અને અમદાવાદ કહેવાય છે 6:45 આપણી ટ્રેન છે સાબરમતી બીજીથી હરિદ્વાર સુધીની આપણી ટ્રેન છે તે આપણે ડે 2ની અંદર કહેવાય છે 8 વાગે આપણે હરિદ્વારની અંદર ઉતારશે. અને દોસ્તો બતાવું છું કે આ ટ્રેનમાં કેવી રીતે આપણે જર્ની કરવી. એટલે મારે ફેર કહેવાય છે જવાનો પર પર્સન સ્લીપર કોચની અંદર મેં ટિકિટ લીધેલી છે એટલે મારે રાઉન્ડ ઓફ કહેવાય છે 800 રૂપિયા જેટલો 700 થી 800 રૂપિયા જેટલો ખાલી ટ્રેનની ટિકિટનો ફેર આવે છે, ખર્ચો આવે છે. અને દોસ્તો આ વિડીયોઝમાં બતાવીશ કે ક્યાં ક્યાં કેટલો ખર્ચો કરવો અને મારી સાથે
જે હું લઈ જાઉં છું તે સિનિયર સિટીઝન વ્યક્તિ છે, એવા વ્યક્તિને હું લઈને જાઉં છું. તમને એની સાથે મુલાકાત પણ કરાવીશ અને બતાવીશ પણ ખરી. તો દોસ્તો મારી સાથે તમે જોતા રહ્યો કે ઉત્તરાખંડની અંદર હરિદ્વાર ફરવું હોય તો કેટલો ખર્ચો આવે અને તમને ખૂબ મજા આવશે. તમારે સરળથી ફરી શકશો. કઈ જગ્યાએ રોકાવું તે પણ હું તમને આ વિડીયોઝમાં બતાવવાનો છું ઓછા ખર્ચે. તો મારી સાથે જોતા રહ્યો દીપ જર્ની. દોસ્તો કહેવાય છે કે આ ટ્રેનનો ટાઈમ રાજકોટથી સવારે 11 વાગે ઉપડવાનો ટાઈમ છે અને કહેવાય છે કે 3 વાગ્યાને 15 મિનિટે આ ગાડી આપણે અમદાવાદ ઉતારી આપશે. દોસ્તો આપણે કહેવાય છે અમદાવાદ ઉપર ગાડીએ 3 વાગ્યાને 15 મિનિટે બપોરના ઉતારી આપ્યા હતા. ત્યાંથી આપણે કહેવાય છે સાબરમતી બીજી સ્ટેશન આવવાનું છે. ત્યાંથી 5 થી 7 કિલોમીટર જેટલું થાય છે દોસ્તો. અને ત્યાંથી આપણે ગાડી કહેવાય છે 6 વાગ્યાને 45 મિનિટે આપણે ગાડી સાંજના મળે છે. જે ગાડી નંબર કહેવાય છે 09425, જે સ્પેશિયલ ટ્રેન છે સાબરમતીથી હરિદ્વાર માટે મૂકવામાં આવેલી છે દોસ્તો. અને આ ટ્રેનની અંદર દોસ્તો આપણે જર્ની કરવાની રહેશે. આપણે રાજકોટથી સ્ટાર્ટ કરી હતી અને હવે આપણે જઈએ છીએ હરિદ્વાર. મેં તમને કીધું હતું કે હું તમને કેવી રીતે લઈ જવાનો છું. માત્ર 700 રૂપિયાની ટિકિટની અંદર જે કહેવાય છે કે જે સ્પેશિયલ ટ્રેન છે જે મૂકવામાં આવી છે. અને આ કહેવાય છે હર તહેવાર ઉપર આ સાબરમતીથી વીકમાં એકવાર આ સ્પેશિયલ ટ્રેન ચાલવામાં આવે છે સાબરમતીથી હરિદ્વાર સુધી. એટલે દોસ્તો આપણે આ ટ્રેનની અંદર કહેવાય છે રાજકોટથી આપણે નીકળ્યા હતા અમદાવાદ સુધી અને અમદાવાદ સાબરમતી બીજીથી આ ગાડી સાંજના 6 વાગ્યાને 45 મિનિટે ઉપડે છે અને બીજા દિવસે સાંજે 8:30 વાગે આ ગાડી આપણે કહેવાય છે કે હરિદ્વાર પહોંચાડે છે. અને દોસ્તો આ વિડીયોઝમાં હું તમને તે બતાવવાનો છું આ ટોટલી વિડીયોઝની અંદર કે આપણે હરિદ્વારની અંદર 3 દિવસનો સ્ટે કરશું અને 7 દિવસની જે જર્ની પૂરી કરશી એનો ટોટલ ખર્ચો કેટલો આવશે. અને હું 5 વ્યક્તિને લઈને નીકળો છું અને આ વિડીયોઝના માધ્યમે બતાવું છું કે આ ટૂર આપણો કેવો રહેશે. અને આના ઉપરથી દોસ્તો આપણો નવેમ્બર મંથની અંદરનો જે 2 ધામનો ટૂર છે તે થવાનો જ છે. એટલે ડિસ્ક્રિપ્શનમાં આ નંબર તમને આપી દીધેલો છે. એટલે દોસ્તો આવું હોય તો કોન્ટેક્ટ કરજો. અને ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક પણ આપી છે જે લાસ્ટ 2025ની અંદર મેં જે 4 ધામની યાત્રા કરી હતી તેનો ટોટલી ગાઈડલાઇન્સ મેં તમને આપેલી છે. અને દોસ્તો આવું હોય તો આપણી સાથે જોડાઈ જાજો. અને ન ખબર પડે તમે જરૂર મને કમેન્ટ કરો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. અને જોતા રહ્યો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સ. કહેવાય છે આપણે સાબરમતી બીજીથી નીકળીને કહેવાય છે મહેસાણા પાલનપુર આપણી ગાડી આવી ગઈ છે અને પાલનપુર અત્યારે સ્ટોપેજ છે આ ગાડીનો. અને દોસ્તો કાલ સાંજે આપણે પહોંચશું હરિદ્વાર અને મળું છું તમને મોટા સ્ટેશન બતાવું છું કે ગાડી કેટલો સમય લે છે કે જગ્યાએ સ્પેશિયલ ટ્રેન છે. એટલે કાલ સાંજે 8:30 વાગે આપણે હરિદ્વાર પહોંચશું અને બતાવું છું હરિદ્વારની અંદર કે આપણે કઈ હોટલમાં રહેશું, કઈ જગ્યાએ જશું અને કઈ જગ્યા ફરશું. તો મારી સાથે જોતા રહેજો દીપ જર્ની બ્લોગ. દોસ્તો સૌરાષ્ટ્રવાળા લોકો માટે કહેવાય છે કે ઉત્તમ ટ્રેનો છે જેનામાં હું તમને ડિસ્ક્રિપ્શનમાં બતાવું છું. જે તમને ટ્રેન મળી શકશે ઓખાથી ચાલીને દેહરાદૂન સુધી જતી તે વીકમાં એકવાર ચાલે છે. બીજી છે ભાવનગરથી ચાલીને હરિદ્વાર સુધી તે વિરમગામથી તમને દોસ્તો ટ્રેન મળે છે તે વીકમાં 2 વાર ચાલે છે. અને કહેવાય છે કે અમદાવાદથી તમને ટ્રેન દોસ્તો એક મળે છે જે કહેવાય છે કે યોગા એક્સપ્રેસ, જે એવરીડે રોજ ચાલે છે દોસ્તો. આ 3 ટ્રેનના આ નંબર છે દોસ્તો અને અહીંયા તમે આ ડે ટ્રેન આ ચાલે છે દોસ્તો. આપણે કહેવાય છે સફર કરતાં ઘરેથી ઘણું બધું નાસ્તો લીધો, થેપલા અને હાંડવો ને કચોરી ને એવું ઘણું બધું વસ્તુ લઈને નીકળ્યા હતા. આ જર્નીની અંદર તમે જો નીકળો ને એટલે રાજકોટથી આ ટ્રેનનો સફર કરો તો ખાવાનું સાથે લઈને નીકળજો જેથી તમારો 24 કલાકનો સફર આસાનીથી થઈ શકે. કારણ કે બહાર જગ્યાએ તમને ખાવાનું એટલા સેટિસ્ફાઈડ નહીં થાવ. બતાવું છું શું લઈને નીકળો. હાંડવો છે, કચોરી છે, તીખા ગાંઠિયા છે, 2 જાતની ચટણી છે, થેપલા છે, એની અંદર સેવ મમરા છે, સાથે કહેવાય છે કે આપણે કેરી કરી દીધી છે થમ્સઅપ. અને બતાવું છું મારી સાથે ટ્રેનની જર્ની આપણી. દોસ્તો આ સફરની અંદર કહેવાય છે ડે 2 થઈ ગયા છે અને ડે 2 ની અંદર આપણે દિલ્હી પહોંચી ગયા છે. અને આ ગાડી કહેવાય છે દિલ્હી બપોરના 2:30 વાગે આવે છે દોસ્તો. કહેવાય છે ડે 2 ની અંદર ફાઇનલી 8 વાગ્યાને 25 મિનિટે આપણે હરિદ્વાર આવી ગયા છીએ. અને હરિદ્વાર આ ટ્રેન કહેવાય છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવી ગઈ છે. અને દોસ્તો કહેવાય છે હવે અહીંયાથી આપણે સ્ટેશનથી ઉતરીને આપણે હોટલ લઈ લીધી છે દોસ્તો. અહીંયા કહેવાય છે તમારે ધર્મશાળા જોતી હોય તો તે પણ મળી જશે, જે 500 થી 600 રૂપિયામાં ધર્મશાળા મળી જશે દોસ્તો. અહીંયા પણ આપણે કહેવાય છે 1500 રૂપિયા આપીને પર ડે માટે આપણે રૂમ લીધી છે. અને દોસ્તો તમને હોટલ લઈ જઈને બતાવું છું કે આપણા હોટલના રૂમ કેવા છે. તો મારી સાથે દોસ્તો તમે જોતા રહેજો. દીપ દોસ્તો તમે જે સિનિયર સિટીઝન જોઈ રહ્યા છો તેમને કહેવાય છે કે યાત્રા કરાવવા માટે હું પોતે લઈને આવ્યો છું, જેને મારા ખુદના ખર્ચા ઉપર આમને યાત્રા કરાવવાનો છું, જે 3 દિવસ માટે હરિદ્વાર રહેવાનો છું તે બતાવવાનો છું.
એક્ઝેક્ટ આગળની સાઈડ તમારે જતા આવી જાય છે આપણો ગુજરાત સમાજ, અને રેલવે સ્ટેશનથી માત્ર 500 મીટરના રેન્જની અંદર જ આપણે આ હોટલ મળી જાય છે. દોસ્તો કહેવાય છે સારા એવા હોટલની અંદર રૂમ છે, જે એસી વાળી હોટલ છે, જે મેં કહેવાય છે 1500 રૂપિયા આપ્યા છે 5 બેડના, એટલે પર બેડ 300 રૂપિયા દોસ્તો અહીંયા આવે છે. અને કહેવાય છે અટેચ વોશરૂમ છે, અને ગરમ પાણી હીટર્સ ને ટીવીની સુવિધા સાથે છે દોસ્તો. અને કહેવાય છે કે ગુજરાત સમાજથી માત્ર 100 મીટરના રેન્જ પર આવે છે, અને રેલવે સ્ટેશનથી માત્ર 400 મીટરના રેન્જમાં આવે છે દોસ્તો. અને કહેવાય છે આપણે અહીંયા 2 ડેઝ માટે અહીંયા હોટલ આપણે બુક કરેલી છે દોસ્તો. જે જોઈ રહ્યા છો ટોયલેટ બાથરૂમની અટેચ સાથે છે દોસ્તો, અને આ વસ્તુ આપણે પ્રોવાઈડ કરવાના છીએ તે સિનિયર સિટીઝન માટે. દોસ્તો હરિદ્વારની અંદર આવો તો કહેવાય છે ગુજરાત ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા ભોજનાલય છે, ત્યાં જમવાનું જ તમે પ્રિપેર કરજો, કારણ કે 110 રૂપિયાની અંદર તમને અનલિમિટેડ જમવાનું મળે છે. અને એમાં ગુજરાત સમાજની અંદર તમને આટલી જાતની વાનગી મળે છે, જે બતાવું છું તમને. છાશ મળી જશે, રીંગણા મસાલા રીંગણાનું સબ્જી છે, વ્હાઈટ વટાણા છે, બટેકા, કઢી, ખીચડી, સલાડ, રોટલા, બધી વસ્તુ તમને અહીંયા મળી જાય છે. અને કહેવાય છે ગુજરાત સમાજની અંદર તમે આવશો ને એટલે અહીંયા ઘણી બધી એવી સુવિધા છે, એમની સાથે તમને અહીંયા જમવાનું મળી જાય છે. ચાલો દોસ્તો બતાવીએ છીએ. દોસ્તો કહેવાય છે ગુજરાત ધર્મશાળાની અંદર 110 રૂપિયાની અંદર આપણે પેટ ભરીને જમવાનું જમી લીધું છે. અને આ જે દેખાય રહી છે તે ગુજરાત ગલીના નામથી ઓળખવામાં આવે છે દોસ્તો. અહીંયા બધા જ ગુજરાતી લોકો જ મોસ્ટ ઓફલી અહીંયા રોકાય છે. અને દોસ્તો કહેવાય છે હવે આપણે હોટલ તરફ જઈએ છીએ, અને કહેવાય છે હવે આપણે અત્યારે રાતનો આરામ કરશે ને અર્લી મોર્નિંગની અંદર પાછો તમને ગુજરાત સમાજની અંદર બ્રેકફાસ્ટ કરવા લઈને આવું છું. સવારનો નાસ્તો શું મળે છે તે તમને બતાવું છું. જય માતાજી. કહેવાય છે કે આપણે અહીંયાથી રાજકોટથી નીકળ્યા ડે 3 થઈ ગયો છે, અને હરિદ્વારમાં જે ડે 2 છે, એટલે બીજા દિવસની અંદર આપણે અત્યારે કહેવાય છે ગુજરાત સમાજની અંદર આવ્યા છે. અને ગુજરાત સમાજની અંદર જે ભોજનાલય છે ત્યાં આવ્યા છીએ. અને કહેવાય છે દોસ્તો કે અહીંયા ભોજનાલયની અંદર આપણે સવારનો મોર્નિંગનો નાસ્તો કરી છીએ ડે 2ની અંદર, જેમાં આપણે કહેવાય છે પૌવા છે, થેપલા છે, ભજીયા છે, ઢોકળા છે, એવી ઘણી બધી વસ્તુ અહીંયા તમને મળી જાય છે ચા કોફી સાથે. અને કહેવાય છે રિઝનેબલ પ્રાઇસમાં. જો ઓછા પ્રાઇસની અંદર સારું ખાવું હોય તો તમને એ ગુજરાત ભવનની અંદર તમને ત્યાં જમવાનું, સવારનો સારો નાસ્તો અને બપોરનું જમવાનું અથવા સાંજનું જમવાનું અહીંયા મળી જાય છે. અને દોસ્તો બતાવું છું તમને કેવો અહીંયા નાસ્તો રહેશે સવારનો. મારી સાથે તમે જોતા રહ્યો ડે 3ની અંદર કે આપણે શું મનોરંજન કરાવીએ છીએ લોકોને ડે 3ની અંદર, અને હરિદ્વારની અંદર ડે 2ની અંદર. બીજા દિવસે આપણે કઈ જગ્યા ફરવા નીકળશું એ બતાવું છું. એટલે આજના દિવસની અંદર આપણે કરવાના છીએ હરિદ્વારની અંદરનો સાઇટ સીન. હરિદ્વારની અંદર સાઇટ સીનમાં હું તમને લઈ જઈશ, ને કઈ જગ્યાએ સાઇટ સીન ફરવી એ આ વિડીયોસમાં હું તમને બતાવવાનો છું. તો મારી સાથે તમે જોતા રહેજો ડીપ જર્ની વ્લોગ્સ, કે આપણે સાઇટ સીન કઈ જગ્યા કરશું, કેટલા મંદિર ફરશું. એટલે સૌથી પહેલાં આપણે અહીંયાથી જવાના છીએ હરકી પેઢી. ત્યાં આપણે ગંગા સ્નાન કરશું, ને ગંગા સ્નાન કરીને પછી સાઇટ સીન માટે નીકળશું. ચાલો બતાવું છું તમને. સવારના નાસ્તામાં દોસ્તો કહેવાય છે પૌવા છે, થેપલા છે, કહેવાય છે અહીંયા તમને ખમણ પણ મળી જશે, સાથે સાથે કહેવાય છે ગાંઠિયા પણ અહીંયા મળે છે. દોસ્તો આ જે ઓનલાઈન નંબર તમે જે જોઈ રહ્યા છો તે ગુજરાત સમાજની અંદર તમારે રાત્રિનું રોકાણ કરવું હોય તો તમે આ નંબર લગાવીને તમે અહીંયા રોકાણ કરી શકો છો. દોસ્તો આ કોન્ટેક્ટ નંબર ઉપરથી તમે અહીંયા રોકાણ કરવા માટે બુકિંગ કરાવી શકો છો. ગુજરાત ભવનથી નાસ્તો સવારનો કરીને અત્યારે આપણે જઈએ છીએ હરકી પેઢી તરફ. તો હરકી પેઢી જવું હોય તો એના માટે તમારે કહેવાય છે ઈવીએમ રિક્ષા કરવી પડે છે, અથવા તમે સાયકલ પણ કરી શકો છો. અને કહેવાય છે દોસ્તો અહીંયા માત્ર 20 રૂપિયાની અંદર તમને હરકી પેઢીની અંદર ઉતારી આપશે. એટલે દોસ્તો પણ એક વસ્તુનું ખ્યાલ રાખજો, અને કહેજો મેઇન ગેટ તરફ જવું છે. બાકી તમે આ જો આની અંદર બેસશો ને આ રિક્ષાની અંદર તો આ તમને પાછળની સાઈડ લઈ જશે. પણ એ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખજો કે એને કહેજો મેઇન ગેટ તરફ, અને જે સાયકલવાળો હશે ને એ તમને મેઇન ગેટ તરફ બધી લઈ જશે. એટલે આ વિડીયોઝમાં તમને બતાવવાનું છે આપણે કેટલો ખર્ચો ટોટલ આવશે, હોટલથી માંડીને, જમવાથી માંડીને, રહેવાથી માંડીને. ટોટલ આ વિડીયોઝના માધ્યમે મેં તમને બતાવ્યું છે. તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ, અને એની અંદર જ બતાવીશ કે આપણે 7 દિવસની અંદર કેવી ટૂર કરી શકીએ છીએ હરિદ્વારની. દોસ્તો આ જે જગ્યા દેખાય છે તેને હરકી પેઢી કહેવાય છે. હરકી પેઢીના નામથી ઓળખે છે, અને કહેવાય છે અહીંયા જ આપણે સ્નાન કરવાનું છે. આ જગ્યા ઉપર બતાવું છું તમને. ચાલો.
કહેવાય છે અત્યારે આપણે આવી ગયા છીએ હરકી પેઢી, અને હરકી પેઢીની અંદર કહેવાય છે રાજા ભગીરથ રાજાનું મંદિર છે એક્ઝેક્ટ, જે કહેવાય છે હરકી પેઢીની મેન જગ્યા. ત્યાં આપણી સાથે આપણા એવા મહારાજ છે જે બે બ્રધર છે અને એની પેઢીઓથી અહીંયા ચાલે છે. જે બતાવી રહ્યો છું કૌશિક મહારાજ છે અને સાથે એમના મોટા ભાઈ સંતોષ મહારાજ છે. આ બંને અહીંયા કહેવાય છે કે જે આપણે પૂજા કરાવે છે. દોસ્તો આપણા ગુજરાતી લોકો માટે ખાસ કેવું છે કે અહીંયા આવો એટલે જો અહીંયા આપણા નામથી આવશો ને, દીપકભાઈના નામથી, તો તમારા કોઈ બાર્ગેનિંગના પૈસા એક્સ્ટ્રા નહીં લે અને આપણા વસ્તી એ રીતની સેવા કરશે. તમે જે દાન પુણ્ય આપશો એ લોકો આ સ્વીકારી લે છે અને અહીંયા આવો એટલે પૂજાની उत्तम जगह है. कौशिक महाराज मेरे गुजरात से लोग आएंगे, उसको आपको अच्छी तरह से दर्शन के साथ पूजा करवानी है और कोई बार्गेनिंग मत करना. बराबर आ जगह आवજો, હું બતાવી દઉં છું. પાછળ છે એક્ઝેક્ટ લક્ષ્મી માતા મંદિર અને આની એક્ઝેક્ટ સાઈડ છે ભગીરથી રાજાનું મંદિર ને એની એક્ઝેક્ટ બાજુમાં છે. ફેસ યાદ રાખી લેજો અને આ જગ્યાએ ખાસ કરીને આવજો. જો આ મળશે અથવા સંતોષ મહારાજ હર જય ગંગે, આ બે વ્યક્તિ આપણે અહીંયા મળી જશે. બરોબર છે દોસ્તો. એટલે આપણી સાથે જોતા જો દીપ જર્ની બ્લોગ્સ, અને બતાવું છું કે કેટલા રૂપિયાની અંદર આપણે હરિદ્વાર ને ઋષિકેશ ફરશું 7 દિવસ માટે. તો જોતા રહ્યો દીપ જર્ની બ્લોગ્સ. દોસ્તો તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે પાવન ધરતી, જેને કહેવાય છે હરિદ્વાર, અને ત્યાંની અંદર હરકી પેઢી કહેવાય છે, જે આ મેન ઘાટ છે. દોસ્તો તમે જે જગ્યાએ જોઈ રહ્યા છો તે, અને વચ્ચેની સાઈડ ભગીરથ રાજાનું મંદિર છે. દોસ્તો કહેવાય છે આપણે ડે 1 ની અંદર અહીંયા હજુ હવે સાઇટ સીન ફરશું અને બતાવશું કઈ કઈ જગ્યાએ સાઇટ સીન ફરવી. દોસ્તો હરકી પેઢીનો કહેવાય છે મેન ઘાટ છે, ને મેન ઘાટની અંદર આપણે બધાએ સિનિયર સિટીઝનને સ્નાન કરાવી દીધું છે. અહીંયા મારા વડીલો લોકોને અત્યારે હું કહેવાય છે હરિદ્વારની અંદર લઈને આવ્યો છું ને હરકી પેઢીની અંદર ગંગા સ્નાન કરાવ્યું છે. દોસ્તો આ વિડીયોમાં બતાવ્યું છે અને મારી ફેમિલી સાથે છે. એટલે દોસ્તો આપણે કહેવાય એક જ વાત મારશું, હર હર. દોસ્તો કહેવાય છે કે મેન આરતી સાંજે અહીંયા જોવા મળે છે 6 વાગે હરકી પેઢીની અંદર, અને ખૂબ સરસ આરતી થાય છે. દોસ્તો આપણે અહીંયાના સાઇટ સીન ફરવાના છીએ, જેમાંથી હું તમને બતાવવાનો છું. હમણાં ચંડી દેવી છે, મનસા દેવી છે, કણખલ છે, ભારત માતા મંદિર છે, એવા ઘણી બધી જગ્યા છે હરકી પેઢીની અંદર. અને હરકી પેઢીની અંદર મારી પાછળની સાઈડ તમે જે જોઈ રહ્યો છો તે આ મેન ઘાટ છે, જે રાજા ભગીરથી રાજાનું મંદિર છે, જે પાણી વચ્ચે છે. તમને પાછળની સાઈડ બતાવી રહ્યો છું. અને કહેવાય છે જેને શારદા ઘાટના નામથી ઓળખવામાં આવે છે. આ બાજુ નાય ઘાટ છે. ઘણા બધા અનેક ઘાટ છે 5 કિલોમીટરના રેન્જની અંદર. પણ તમારે હરકી પેઢીની અંદર રાજા ભગીરથી રાજાનું મંદિર છે, ત્યાં આગળ આવીને તમારે સ્નાન કરવાનું રહેશે. અને દોસ્તો કહેવાય છે કે આપણે હોટલ છે તે રેલવે સ્ટેશનની બાજુમાં ગુજરાત સમાજ પાસે જ લીધી હતી, અને હોટલનો જે પેર છે આપણે 1500 રૂપિયા 5 વ્યક્તિના પડ્યા. એટલે એક વ્યક્તિના આપણે 400 થી 300 રૂપિયાની અંદર રૂમ મળે છે. પ્લસ જમવાનું 110 રૂપિયાની અંદર તમને 100 રૂપિયાથી 110ની અંદર સારું એવું જમવાનું ગુજરાતી ભોજન મળી જાય છે. ડે 1 નો સવારે નાસ્તો કહેવાય છે 50 રૂપિયામાં તમે પેટ ભરીને નાસ્તો પણ કરી શકો છો. સાથે સાથે દોસ્તો કહેવાય છે કે જ્યાં ગુજરાત સમાજ છે ત્યાં રેલવે સ્ટેશનની બહારથી તમને 20-20 રૂપિયાની અંદર તમને હરકી પેઢી લઈને આવી જશે. ગેટ પાસે જે દેખાઈ રહ્યો છે તમને બતાવું છું, મેન ગેટ, આ ગેટ પાસે તમને લઈને આવી જશે માત્ર 20 રૂપિયાની અંદર. અને 20 રૂપિયા આવવાના 20 રૂપિયા જવાના. ટોટલી જે રાઉન્ડ ફિગર જે 7 દિવસનો થશે તે તમને હું લાસ્ટમાં બતાવીશ કે કેટલો ખર્ચો આવશે અને કઈ કઈ જગ્યાએ કેટલું થાય છે. તો ટોટલી વિડીયોઝ મારો જોવા માટે દોસ્તો તમે આપણી ચેનલને કહેવાય સબસ્ક્રાઈબ કરજો અને પૂરો વિડીયો જોજો, જેથી તમને ખબર પડે દોસ્તો. અને આ મજા આવે તો આપણી ચેનલને લાઈક કરજો દોસ્તો, કારણ કે તમારા માટે હું આટલી બધી, આપણે ગુજરાતીઓ ભાઈઓ માટે હું આટલી બધી મહેનત કરી રહ્યો છું. તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ તો તમારા માટે બને જ છે. અને મજા આવે દોસ્તો તો આપણા એવા બીજા ઘણા બધા વિડીયોઝ જોજો. અને કહેવાય છે કે હું 4 ધામની પણ જર્ની કરું છું, તે પણ બતાવવાનું છું. તો ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક જોવો અને મળો મારી સાથે. અને હું મળું છું તમને આગળ હવે સાઇટ સીન માટે હરિદ્વાર. દોસ્તો સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો છે ચંદી દેવીના નામથી ઓળખવામાં આવે છે. તે પહાડ ઉપર માતાજી બેઠા છે, ચંદી દેવીના નામથી ઓળખાય છે. અને દોસ્તો આ બાજુની સાઈડ તમને જે દેખાડું છું તે મનસા દેવી છે, જે મનસા દેવીના નામથી ઓળખવામાં આવે છે, જે મહાદેવની પુત્રી હતી એના નામની મંદિર છે. આ 2 પહાડ ઉપર મંદિર છે દોસ્તો. એના માટે તમારે ઓછામાં ઓછા 4 થી 5 કલાક જેટલો સમય લેવો હશે, ત્યારે તમે આ 2 મંદિર ફરી શકશો. અને દોસ્તો કહેવાય છે આપણે અત્યારે હરિદ્વારની માર્કેટ છે તે ફરવાનું ભૂલતા નહીં. હરિદ્વારની સૌથી માર્કેટ સારામાં સારી છે, જે ઘાટથી સીધા નીકળશો એટલે ત્યાં તમે આ બધી જગ્યાએ માર્કેટમાં શોપિંગ કરી શકશો સસ્તા ભાવમાં. બાર્ગેનિંગ કરીને તમે ઘણી બધી અહીંયા ખરીદી કરી શકો છો. આ 1 થી 1.5 કિલોમીટર લાંબી માર્કેટ છે દોસ્તો. અને કહેવાય છે દોસ્તો અહીંયા સાઇટ સીન માટે આપણે કહેવાય છે કણખલ છે, ભારત માતા મંદિર છે, જેવા અનધર ઘણા બધા એવા મંદિર છે. તમે અહીંયા ફરી શકો છો દોસ્તો. જે કહેવાય છે રિક્ષાવાળો તમને પર પર્સન 150 થી 200 રૂપિયા લેશે, જેમાં તમને ઘણી બધી જગ્યા ફરાવી દેશે. તે આ વિડીયોઝમાં હું તમને દોસ્તો નથી બતાવવાનો.
દોસ્તો આપણા વિડીયોઝની અંદર કહેવાય છે કે અહીંયા સાઇટ સીન આમાં બતાવ્યો નથી, પણ 150 થી 200 રૂપિયાની અંદર તમને ઘણી બધી જગ્યા અહીંયા ફરાવશે, જેમાં મેં તમને બતાવી દીધી કઈ જગ્યા. અને અત્યારે હું દોસ્તો એટલા માટે નથી ફરાવી રહ્યો સાઇટ સીન કે હું જઈ રહ્યો છું ઋષિકેશ, ને ઋષિકેશની અંદર હું 2 ડેનો ટાઈમ સ્પેન્ડ કરવાનો છું, 2 દિવસ ફરવાનો છું, ને 2 દિવસ ઋષિકેશની અંદર જે શું કરવાનો છું તે તમને આ વિડીયોઝમાં બતાવું છું. જો તમારે અહીંયા આવવું હોય તો મેં તો 3 દિવસની જર્ની કરી છે, પણ તમે અહીંયા આવો એટલે ઓછામાં ઓછા 4 થી 5 દિવસનો ટાઈમ લઈને આવજો, અને ઘણી બધી જગ્યાને અહીંયા તમે પ્રિફેર કરજો. અને ચાલો દોસ્તો હું મળું છું ઋષિકેશમાં. તમને આજે ફરતા કહેવાય છે કે હરિદ્વારથી ઋષિકેશ આવવા માટે નીકળ્યા હતા, અને ઋષિકેશની અંદર આપણે બાય કહેવાય છે કે રિક્ષાની દ્વારા આપણે જતા હતા. તો આ જર્નીની અંદર તમને એક એવી વસ્તુ બતાવવાનો છું જેનાથી આપણે બધા કોઈ વાકેફ નથી. આપણે બધા એવું વિચારીએ છીએ કે એનારા લોકોને જે વસ્તુ નથી ખબર પડતી, પણ મારી પાસે એક એવો વ્યક્તિ જે છે મારી સાથે રિક્ષામાં બેઠો છે, અને એની પાસે એટલું બધું નોલેજ છે જે કહેવાય છે કે ભગવદ્ ગીતાથી માંડીને ગુરુ પુરાણથી માંડીને સર્વ નોલેજ જેટલો આપણી પાસે કોઈ જ નોલેજ નથી. અને એને છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયાની અંદર તે વિઝિટ કરે છે, અને એને એક પણ તીર્થ સ્થળ બાકી નથી રાખ્યા. અને એ એનઆરઆઈ હોવા છતાં પણ એ ગુજરાતી બોલે છે, સમજે છે, હિન્દી બોલે છે, સમજે છે, અને બહુ જબરજસ્ત માણસ છે. તમને હું બતાવું છું કે કેવો દેખાય છે. અને એનું નામ આપણે અત્યારે એમને મેં પૂછ્યું એટલે મને કહે છે મોટા બાબા. એમ બહુ ગુડ માણસ છે. તમને બતાવું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. कृपया सब लोग ऋषिकेश आइए. આની પાસે સર્વ નોલેજ છે, અને આને બધી જ વસ્તુનું જ્ઞાન છે. તમે જો એનું નામ છે મોટા બાબા. મોટા બાબા ભગવદ્ ગીતા યોર સ્ટડી સર્વ ધર્માન પરિત્યાજ્ય મમેકં શરણં વ્રજ અહં ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. આપણી પાસે કોઈ નોલેજ નથી, એની પાસે સર્વ નોલેજ છે. આપને સબ પढ़ लिया है ना. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજી મમ નમસ્કુરુ મમેવૈ સત્યં તે પ્રતિજારો પ્રિયોસી મે. હા, આ જે છે ને જે બિગ બોય, એમની પાસે સર્વ નોલેજ છે, સર્વ નોલેજ. જેમને ભગવદ્ ગીતા છે. આપને ક્યાં સ્ટડી કિયા है? Which one? ગીતા સ્ટડી 30 साल. पूरा गीता, पूरा भागवत पुराण, वेदा, उपनिषद सब पढ़ी है. इंडिया ने विजिट आपने ऑल सिटीज कर लिया है, और पूरा तीर्थ यात्रा पूरा इंडिया, महाराष्ट्र, आंध्र, कर्नाटक, केरला, ओडिया, मध्य प्रदेश, गुजरात, રાજસ્થાન. દોસ્તો આટલું નોલેજ આપણા ગુજરાતી પાસે નથી, એટલું નોલેજ આ વ્યક્તિ પાસે છે. અને દોસ્તો હું તમને બતાવું છું કે આ વ્યક્તિ પાસે એટલું નોલેજ છે જેટલું આપણી પાસે કંઈ જ નથી. એટલે દોસ્તો આવા વ્યક્તિનો સંગત કરવો પણ જરૂર છે. ઋષિકેશની અંદર આવો ને તમને તો આવા વ્યક્તિ તમને જોવા મળે છે. બ્રો, થેન્ક યુ. આઈ એમ યોર બિગ ફેન. દોસ્તો ફાઇનલી ઋષિકેશની અંદર આવી ગયા છીએ, અને આપણી તપોવનની અંદર આપણી હોટલ છે જેને વાઇલ્ડ લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો આખી જે હોટેલ છે તે એરિયા આખો એનઆરઆઈ એરિયા છે. અને દોસ્તો અહીંયા લઈ જઈને અંદર બતાવું છું કે કેવો રૂમ છે. જે આપણા માટે તમે આવશો ને તો તમને અહીંયા રૂમ માત્ર ને માત્ર 1000 થી 1200 રૂપિયાની અંદર તમને રૂમ આપી દેશે, જે 3 માણસ માટે. તો દોસ્તો બતાવું છું તમને અંદર લઈ જઈને કે આપણો રૂમ કેવો છે. દોસ્તો આ હોટલ એટલી બેસ્ટ છે કે તમે અહીંયા એકવાર આવશો ને એટલે તમે અનુભવ કરશો. ને લક્ષ્મણ ઝુલાથી માત્ર 300 થી 400 મીટરની અંદર જ આ હોટલ આવે છે. જે જોઈ રહ્યા છો હોટલ દોસ્તો આ રીતની તમને અહીંયા હોટલ મળે છે, જે કહેવાય છે હોટલની અંદર અટેચ ટોયલેટ બાથરૂમ સાથે છે. અને દોસ્તો કહેવાય છે આરો વોટર છે તે પણ મળે છે, અને કહેવાય છે ગરમ પાણી પણ છે તે પણ અહીંયા મળે છે. દોસ્તો હવે આપણે નીકળે છે સાઇટ સીન માટે. દીપ જર્ની વ્લોગ્સ, અને કહેવાય છે ડે થઈ ગયો છે, ત્રીજા દિવસ થઈ ગયો છે. અને ત્રીજા દિવસની અંદર આપણે કહેવાના છીએ કે આજની અંદર જેવા લોકલ એવા ઋષિકેશના સાઇટ સીન ફરવાના છે, અને બતાવવાનો છું કઈ જગ્યા ફરવાનો છે. હવે જે વ્યક્તિને નહોતી ખબર કે લક્ષ્મણ ઝુલા ચાલુ છે કે બંધ છે, તો લક્ષ્મણ ઝુલાને કહેવાય છે કે નોર્મલી રીતે અત્યારે ચાલુ કરી દીધો છે. અને દોસ્તો કહેવાય છે કે આપણે લક્ષ્મણ ઝુલાથી અહીંયા અત્યારે ઘણા બધા એવી જગ્યાએ સાઇટ સીન ફરશું. લક્ષ્મણ ઝુલાથી આપણે આવવાનું રહેશે, અને રામ ઝુલાથી આપણે બહાર નીકળવાનું રહેશે. અને આ વિડીયોઝની અંદર આજે ડે 1ની અંદર તમને બતાવવાનો છું કે આપણે કઈ જગ્યા કવર અપ કરવાના છીએ, કઈ જગ્યા આજે ફરવાના છીએ.
તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ અને બતાવતો રહું છું કઈ કઈ જગ્યાએ આપણે ફરવી ઓછા ખર્ચામાં. દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો તેને બજરંગ સેતુના નામથી ઓળખવામાં આવે છે અને કહેવાય છે લક્ષ્મણ ઝૂલાની બાજુની અંદર જ આને નવો બનાવવામાં આવ્યો છે. અને દોસ્તો આ એક એવો ગ્લાસ બ્રિજ બનવાનો છે, અહીંયાની ઉપર આપણે ચાલી શકીએ તેવો ગ્લાસ બ્રિજ બને છે અને કહેવાય છે ઋષિકેશ નદીની ઉપર, ગંગા નદીની ઉપર ઋષિકેશમાં બાંધવામાં દોસ્તો આ જગ્યાએ આવેલો છે, જેને ગ્લાસ બ્રિજ તરીકે પણ ઓળખાશે. અને કહેવાય છે કે આ ખૂબ સરસ જગ્યા છે અને દેખાઈ રહ્યું છે ત્યાંથી આપણી કહેવાય છે ગંગા આવી રહી છે, જે હિમાલય પર્વત ઉપરથી. દોસ્તો કહેવાય છે કે આ જે રાફ્ટિંગ તમે જે જોઈ રહ્યા છો તે તમે અહીંયા કરી શકો છો. માત્ર 300 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે રાફ્ટિંગ. અને દોસ્તો કહેવાય છે કે જે આ લક્ષ્મણ ઝૂલા છે એક્ઝેક્ટ એની બાજુની અંદર જ કહેવાય છે બજરંગ સેતુ બનાવવામાં આવ્યો છે. અને કહેવાય છે આ 13 માળનું મંદિર છે, જેને ત્રંબકેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં છે. એમાં ઘણું બધા ની અંદર હવે કહેવાય છે કે આપણે લક્ષ્મણ ઝૂલા તો જોયો છે. લક્ષ્મણ ઝૂલાથી આપણે તમે જોઈ રહ્યા છો લક્ષ્મણ ઝૂલા એક્ઝેક્ટ સામેની સાઈડ છે. લક્ષ્મણ ઝૂલા જે છે ને એની બાજુમાં જ એક્ઝેક્ટ આ 13 માળા મંજિલા મંદિર આવે છે, જે 13 માળનું મંદિર છે. કહેવાય છે દોસ્તો અહીંયા માં દુર્ગા જે કહેવાય છે દુર્ગામાં એટલે કે પાર્વતીજીના અહીંયા અનેક સ્વરૂપ અહીંયા બતાવવામાં આવ્યા છે દ્રશ્ય રૂપે. અને પ્લસ કહેવાય છે મહાદેવના અને ભગવાન વિષ્ણુના અને સર્વદેવી જો તમને જે જોયું હોય તે તમને અહીંયા જોવા મળે છે. એના સ્ટેચ્યુ રૂપે બતાવવામાં આવે છે, એનું નામ આપ્યું છે. તો અહીંયા લક્ષ્મણ ઝૂલાની બાજુમાં આવો, એકદમ લક્ષ્મણ ઝૂલા ક્રોસ કરશો લેફ્ટ સાઈડમાં આવશો એટલે પહેલું જ મંદિર આ છે. અહીંયા આવો એટલે કોઈ ચાર્જ નથી, ફ્રીમાં મંદિરની અંદર દર્શન છે ને. અને અહીંયા અનેક સ્વરૂપના દેવીઓ અને દેવતાઓ તમને અહીંયા જોવા મળે છે એના સ્ટેચ્યુ રૂપે. એટલે અહીંયા આવો એટલે અહીંયા વિઝિટ જરૂરથી જરૂર જોઈ રહ્યા છો. તે કહેવાય છે ત્રિઅંબકેશ્વર મહાદેવ મંદિર, જે 13 માળનું મંદિર છે અને કહેવાય છે લક્ષ્મણ ઝૂલા પાસે આવે છે. અને એક્ઝેક્ટ આ જે જોઈ રહ્યા છો તે રિવર ઓફ ગંગા, જે ગંગા નદી કહેવાય છે તે છે. અને આપણે જોઈ રહ્યા છો અહીંયા રાફ્ટિંગ પણ ચાલે છે અહીંયા આ જગ્યાએ, જે તમે જોઈ રહ્યા છો રાફ્ટિંગનો એરિયા છે. અને અહીંયાથી જે નજારો છે ને જોવાનો, સામે તમે જોઈ રહ્યા છો તે તપોવન એરિયા છે. અહીંથી અહીંનો કહેવાય છે ઋષિકેશનો સૌથી સારામાં સારો એરિયો. અહીંયા આવો તો રોકાવાનો તમે તપોવન એરિયામાં રાખજો, સૌથી બેસ્ટ રહેશે. દોસ્તો કહેવાય છે લક્ષ્મણ ઝૂલાથી રામ ઝૂલા તરફ આવો ને એટલે કહેવાય છે કે હિડન એવો બીચ છે, બહુ સરસ જગ્યા છે દોસ્તો અહીંયા બેસવા માટે. અહીંયા આવો એટલે આ જગ્યા મિસ ન કરતા, આ જગ્યાએ જરૂર ફરવાનું રાખજો. અને દોસ્તો કહેવાય છે કે અહીંયાથી તમારે નીલકંઠ મહાદેવ પણ જઈ શકો છો, પછી નીર વોટરફોલ પણ જઈ શકો છો, ભૂતનાથ મહાદેવ છે, ત્રિવેણી સંગમ છે, શાંતિ નિકેતન આશ્રમ છે, કહેવાય છે પરમાત્મ નિકેતન આશ્રમ છે, બાલાજી મંદિર છે. તેવા ઘણા બધા અહીંયા ટૂર પર્યટકો સ્થળ છે, ત્યાંના પણ તમે આનંદ લઈ શકો છો. જગ્યા જોઈ રહ્યા છો તે આપણી પાછળની સાઈડ તમે નજારો જોઈ રહ્યા છો કે બીચ જેવો નજારો કહેવાય છે ઋષિકેશની અંદર છે. અને આ જગ્યાએ તમારે આવવું હોય તો રામ ઝૂલાથી માત્ર 500 મીટરના રેન્જમાં સામેની સાઈડ આવશે. અને કહેવાય છે ખૂબ સરસ જગ્યા છે, જે તમને બતાવી રહ્યો છું. તમે જે જોઈ રહ્યા છો કે એકાંત જગ્યા અને શાંત ધ્યાન કરવા જગ્યા જોતી હોય ને તો સૌથી બેસ્ટ જગ્યા છે. તમને બતાવું છું જગ્યા કે કેવી છે, તમે જોઈ લો થોડો કે ખૂબ સરસ નજારો છે દોસ્તો. અહીંયા આવો એટલે વ્યૂ પોઈન્ટની અંદર આ પણ જોવા મળશે. આમાં કોઈ ચાર્જ નથી, તમે ફ્રીમાં તમે અહીંયા મનોરંજન કરી શકો છો. દોસ્તો ઋષિકેશની અંદર જાઓ તો આવા વાંદરાઓથી તમે સાવધાન રહેજો. અને કહેવાય છે સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે રામ ઝૂલા છે. તો આ જે જગ્યા જોઈ રહ્યા છો તે કહેવાય છે રામ ઝૂલા. આપણે લક્ષ્મણ ઝૂલાથી આ બાજુની સાઈડ આવવાનું છે ને રામ ઝૂલાથી પાછું સામેની સાઈડ તમારે જવાનું રહેશે. એટલે તમે જગ્યા જોઈ રહ્યા છો. અને અહીંયા કહેવાય છે ખૂબસૂરત બીચ અહીંયા તમને જોવા મળશે આ જગ્યા ઉપર.
અહીંયા સાંજે બીજી ગંગા. તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે આપણે રામઝુલા પાસે આવી ગયા છે ને રામઝુલાની સામેની સાઈડ આવશો ને એટલે આ જગ્યા જે તમને દેખાઈ રહી છે આ જે રામઝુલા છે ને રામઝુલા પાસે કહેવાય છે બહુ શાંતિથી જો એકાંતથી આ જગ્યાએ તમે બેસી શકો છો કે આ જે બે વ્યક્તિ જે રીતે બેઠા ધ્યાન કરી શકો છો. આ એક એવી જગ્યા છે જ્યાં તમે ખૂબ આનંદ કરી શકો છો. એટલે અહીંયા આવો ઋષિકેશ તો આ જગ્યા પણ આવવાનું ભૂલતા નહીં. એક્ઝેક્ટ રામઝુલાથી સાઈડની અંદર નીચે આવશે અને મળું છું તમને હવે હું ગંગા આરતીમાં ત્રિવેણી ઘાટ ઉપર. તો મારી સાથે તમે જોતા રહેજો ડીપ જર્ની બ્લોગ. દોસ્તો આ જે જોઈ રહ્યા છો તે રામકુંડના નામથી ઓળખવામાં આવે છે અને કહેવાય છે કે ભગવાન શ્રી રામ જે છે તે આ જગ્યા ઉપર રોકાણ કર્યું હતું અને કહેવાય છે કે આને રઘુનંદનના નામથી મંદિરના નામથી ઓળખવામાં આવે છે. અને આ મંદિર છે તે ત્રિવેણી ઘાટ ઉપર આવે છે દોસ્તો. એટલે અહીંયા આવો એટલે આ જોવાનું ભૂલતા નહીં. દોસ્તો ત્રિવેણી ઘાટ ઉપર આવશો ને એટલે કહેવાય છે ત્રિવેણી સંગમ ઉપર તમને જંગલની અંદર આ જંગલી હાથી આવા તમને જે જોવા મળશે. દોસ્તો તમે જે જોઈ રહ્યા છો તે આ જંગલી હાથી છે અને એમના દાંત ખૂબ મોટા છે. દોસ્તો તમને જે બતાવી રહ્યો છું આ વિડીયોઝમાં આ જંગલની અંદર અનેક એવા હાથીઓ તમને અહીંયા જોવા મળે છે. દોસ્તો હવે આપણે કરીએ છીએ ત્રિવેણી ઘાટની આરતી. ચલો દોસ્તો હવે આપણે આપણી કહેવાય છે ત્રિવેણી ઘાટની આરતી પૂરી કરી છે અને કહેવાય છે કે જાનકી સેતુ ઉપર આપણે લેઝર શો જોવા માટે આવી ગયા હતા અને હવે અહીંયાથી આપણે હોટલમાં જઈએ છીએ. આપણે કહેવાય છે ત્રિવેણી ઘાટની આરતી લઈ લીધી છે અને કહેવાય છે જાનકી સેતુ ઉપરની લેઝર શો પણ જોઈ લીધું છે. હવે દોસ્તો આપણે હોટલ તરફ જઈએ છીએ અને દોસ્તો કહેવાય છે હોટલની અંદર આપણે તરીકે છે અહીંયા રાતનું ડિનર કરીને રાતનું જમીને પછી આજે રાત્રે એક આપણે હોટલની અંદર એક પ્રોગ્રામ થવાનો છે દોસ્તો. એ પ્રોગ્રામ બતાવું છું તો મારી સાથે તમે જોતા રહ્યો.
માતાજી. અને કહેવાય છે કે આપણે અત્યારે હરિદ્વાર ને ઋષિકેશની 3 દિવસની જર્ની આપણે પૂરી કરી છે અને ટોટલ આપણે આના માટે 7 દિવસ જેટલો સમય લીધો હતો. અને દોસ્તો અત્યારે આપણે કહેવાય છે કે હરિદ્વાર રેલવે સ્ટેશનની અંદર આવી ગયા છીએ. હવે અહીંયાથી આપણે અત્યારે જર્ની કરવાના છીએ જે હરિદ્વારથી ચાલીને ભાવનગર ટર્મિનલ સુધી જતી હરિદ્વાર ભાવનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાડીની અંદર આપણે જર્ની કરવાની છે દોસ્તો. અને કહેવાય છે આ જર્ની મેં અહીંયા પૂરી કરી છે અને આના માટે જે ખર્ચો જે તમને છે તે આજે હું બતાવવાનો છું કે અહીંયા આવવા માટેનો તમારા ખર્ચાની ટિકિટથી લઈને હું તમને બધી વાત કરું. જો સ્લીપર ટાયરની અંદર તમે આવશો તો પર પર્સન તમારે 1500 રૂપિયા જેટલો ખર્ચો આવશે. 1500 થી 1600 રૂપિયા રાજકોટથી હરિદ્વાર સુધીના તમને બતાવવાનો છું સ્લીપર ક્લાસની અંદર. અને 3 ટાયર એસીની અંદર આવશો તો તમારે 3500 રૂપિયા જેટલો તમારો તેનો ખર્ચો થશે. અને દોસ્તો કહેવાય છે કે 3500 રૂપિયા એ આવવા જવાની ટ્રેનની ટિકિટનો ફેર છે. પ્લસ અહીંયા હોટલની અંદર રહેશો એટલે પર વ્યક્તિ હરિદ્વારની અંદર 300 થી 400 રૂપિયા ગણીને ચાલવાનું રહેશે. અહીંયા હોટલ લેશો તો, અગર ધર્મશાળા લેશો તો કહેવાય છે કે એક વ્યક્તિના ભાગમાં 100 થી 200 રૂપિયાની સમથિંગ આવી શકે છે. અને કહેવાય છે કે અહીંયા જમવાનું એક ટાઈમનું તમને 110 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી જમવાનું મળી જાય છે ગુજરાત સમાજની અંદર. અને બહાર તમે હોટલમાં ગુજરાતી હોટલમાં ખાસો ગુજરાત ગલીની અંદર તો 130 રૂપિયાની અંદર તમને થાળી પડશે. મેં આ વિડીયોઝમાં બતાવ્યું છે તમને. સવારનો નાસ્તો તમને કહેવાય છે 50 રૂપિયા સમથિંગ તમને સવારનો ચા નાસ્તો પડશે. એટલે એક દિવસનો તમારે ટોટલ ખર્ચો આવશે 200 300 400 રૂપિયા લેખે તમે ગણી રાખો. 400 રૂપિયા તમારા હોટેલના થશે, 300 રૂપિયા તમારા જમવાના થશે ચા નાસ્તાના. એટલે તમારે પર ડે 700 રૂપિયા જેટલો ખર્ચો આવી શકે છે તમારે. અને દોસ્તો કહેવાય છે કે ઋષિકેશ જવા માટે તમારે શેરિંગ ઓટો લઈ લેવાની રહેશે. અહીંયા પર પર્સન 70 રૂપિયાની અંદર તમને ઋષિકેશની અંદર છોડી દેશે. ઋષિકેશની અંદર તમને તપોવન એરિયાની અંદર હોટલ ત્યાં મળી જશે. તે હોટલનો ફેર રહેશે પર વ્યક્તિ 400 થી 500 રૂપિયા સમથિંગ જ આવશે. ત્યાં પણ તમને આટલો ખર્ચો, પણ ત્યાં તમને જમવાનું થોડુંક કોસ્ટલી પડશે તમને. એટલે જમવાના રાઉન્ડ ફિગરની અંદર તમારે પર વ્યક્તિ ત્યાં તમારે 400 રૂપિયા ગણીને ચાલવાનું રહેશે. પર ડે 400 થી 500 રૂપિયા જમવાનું ગણવાનું ચાલુ રહેશે. સાઇટ સીન માટે બને ત્યાં સુધી ચાલવાનું પ્રિફેર કરજો, કારણ કે ત્યાં ચાલીને તમે જે ફરશો એની મજા કંઈક અલગ છે. ગાડી લઈને તો તમે ફરી જ શકો છો. જ્યાં તમે ઋષિકેશની અંદર તમે કહેવાય છે કે ફરી શકો છો, ત્રિવેણી ઘાટ ફરી શકો છો, રામ ઝૂલા છે, લક્ષ્મણ ઝૂલા છે, જાનકી ઝૂલા છે, ભૂતનાથ મહાદેવ મંદિર છે જ્યાં મહાદેવને ઉતારો આપવામાં આવ્યો હતો. અને કહેવાય છે કે ત્યાં લક્ષ્મણ ઝૂલા પાસે જાઓ એટલે ત્યાં તમારે ખાસ કરીને જોવાનું છે ત્રંબકેશ્વર મંદિર, જે 13 માળનું મંદિર છે, બહુ સરસ છે. નીલકંઠ મહાદેવ પણ તમે જઈ શકો છો. બોટ રાફ્ટિંગ પણ કરી શકો. રાફ્ટિંગ કરવી હોય તો મેં એનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપ્યો છે, તમે જોઈ શકો છો. અને પર પર્સન કહેવાય છે રાફ્ટિંગના 400 રૂપિયાથી 500 રૂપિયા તમારો ચાર્જ કરે છે. અલગ અલગ કિલોમીટર પ્રમાણે રાઇડ્સ રહે છે. તો દોસ્તો આ વિડીયોઝમાં મેં તમને બતાવ્યું છે. તમારે ટોટલી ખર્ચો તમે ગણશો તો તમારે પર ડેના હિસાબથી તમારે ખર્ચો થશે. ટ્રેન સાથે 3500 રૂપિયા ટિકિટ છે અને 3 દિવસ રોકાવાના. હોટલના આપણે 1500 રૂપિયા ગણીને ચાલીએ છીએ અને 1500 રૂપિયા જમવાના ગણીને ચાલીએ છીએ. એટલે તત્વલ તમારે 6,500 થી 7,000 રૂપિયાની અંદર તમે 7 દિવસની બહુ સરસ એવી જર્ની તમે કરી શકો છો. દોસ્તો આ વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખજો. અને મળું છું હું તમને પાછો રાજકોટની અંદર. આપણે ઉતરીએ છીએ, કેવું છે શું છે તમને ટોટલી માહિતી હું આપીશ. અને જેને લઈને આવ્યો છે તે તમને બતાવું છું કે મેં આજે ટૂર કરી છે. દોસ્તો કહેવાય છે કે જે આપણે યુટ્યુબની મેં જે ઇન્કમ કમી તમારા લોકોના સપોર્ટથી મારા વિડીયોઝ બહુ સારા ચાલે છે, રેટિંગ સારી મળે છે. એટલે તમારા બધાના સપોર્ટથી મેં એવા 3 વ્યક્તિ સિનિયર સિટીઝન હતા જેને મેં મારા ખુદના ખર્ચા ઉપરથી હું એમને ફરવા લઈને આવ્યો હતો. અને તમને દોસ્તો બતાવું છું એ સિનિયર સિટીઝન લોકો કે જેને મેં ટ્રેન ટિકિટથી માંડીને રહેવાથી માંડીને મેં આ બધું પ્રોવાઈડ મારા તરફથી કરેલું હતું. અને દોસ્તો કહેવાય છે કે તમારા બધાનો સપોર્ટ રહેશે તો હું આવીને આવી સેવા કરતો રહીશ. અને ચાલો દોસ્તો મળું છું તમને નેક્સ્ટ જર્નીમાં ફરીથી પાછો. તો જોતા રહેજો આપણું દીપ જર્ની વ્લોગ્સ. અને મજા આવે તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને દોસ્તો તમારા લોકોના સપોર્ટથી હું આવી સેવા કરતો રહું. બસ તમારી પાસે એટલું જ જોઈએ છે. એના માટે આપણો વિડીયોઝ બને ત્યાં સુધી તમે બધા શેર કરતા રહ્યો. ચાલો મળું છું દોસ્તો નેક્સ્ટ જર્નીમાં. જય માતા. તમને દેખાઈ રહ્યા છે અહીંયા 3 વ્યક્તિ છે જે ચાદર ઓઢેલા છે. આ લોકોને કહેવાય છે કે હું લઈને અહીંયા આવ્યો છું સેવા માટે.
દોસ્તો આ ટ્રેનનો ટાઈમ છે દર ગુરુવાર અને શનિવારે સવારે 5 વાગે આ ગાડી હરિદ્વારથી ઉપડે છે અને કહેવાય છે કે બીજા દિવસે સવારે એટલે કે રવિવારે સવારે ગાડી 7:15 આ ગાડી આપણે વિરમગામ સ્ટેશન ઉપર આ ગાડી ઉતારે છે દોસ્તો। અને આની સાથે દોસ્તો અહીંયા કહેવાય છે કે આપણો વ્લોગ અહીંયા પૂરો થશે દોસ્તો। અને જો દોસ્તો તમને ન ખબર પડે તો તમે મને કમેન્ટ જરૂર કરજો, હું તમને રિપ્લાય આપીશ દોસ્તો। કહેવાય છે સન્ડેના એટલે રવિવારે સવારે આપણે 7:15 આ ગાડી અત્યારે વિરમગામ આપણે ઉતારી દીધા છે દોસ્તો। અને આપણે વિરમગામ સ્ટેશન ઉપર ઉતરી ગયા છે અને અહીંયાથી કહેવાય છે આપણે 9 વાગે હમસફર એક્સપ્રેસ ટ્રેન મળશે, જેમાં આપણે રાજકોટ સુધી જશું, કારણ કે વિરમગામ એટલે ઉતરવું પડશે। આ ગાડી અહીંયાથી ભાવનગર તરફ જતી રહી છે અને આપણે જવાનું છે રાજકોટ તરફ। અને દોસ્તો ફાઇનલી કહેવાય છે આપણે હમસફર એક્સપ્રેસમાં 9 વાગે વિરમગામથી નીકળી ગયા છે, એટલે 12 વાગે આપણે રાજકોટની અંદર પહોંચી જશું અને આપણી આ ટ્રેનની જર્ની અને કહેવાય છે 7 દિવસની કહેવાય છે હરિદ્વારની યાત્રા પૂર્ણ થાય છે દોસ્તો। અને ન ખબર પડે દોસ્તો તો તમે મને કમેન્ટ કરી શકો છો, હું તમને જરૂર રિપ્લાય કરીશ, અથવા મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે મને કોલ કરીને પણ તમે મને પૂછી શકો છો। અને દોસ્તો કહેવાય છે ફાઇનલી અત્યારે જે સિનિયર સિટીઝનને આપણે જે જર્ની કરાવવા લઈ ગયા હતા તે જર્ની અહીંયા યાત્રા આપણી પૂર્ણ થાય છે દોસ્તો। અને મળું છું નવા વિડીયો સાથે, તો જોતા રહ્યો દીપ જર્ની વ્લોગ્સ।